હેલો દોસ્તો, જય માતાજી. પાવાગઢ મહાકાળી માતાના દર્શને આવતા સૌ ભક્તોને જણાવતા ખૂબ આનંદ થાય છે કે ટૂંક સમયમાં નવી લિફ્ટનું બાંધકામ પૂર્ણ થઈ જશે. આપને જણાવી દઈએ કે રાજ્ય સરકાર હાલના રોપવેને મંદિર પરિસરની નજીક લંબાવવાની તૈયારીમાં છે. હાલમાં આપને રોપવેનો ઉપયોગ કરતા યાત્રાળુઓને ઉતર્યા પછી મંદિર સુધી પહોંચવા માટે લગભગ 450 પગથિયા ચડવા પડે છે. વૃદ્ધ અને દિવ્યાંગ ભક્તોને પડતી મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને સરકાર આ યોજના પર કામ કરી રહી છે. મુખ્યમંત્રીએ 1 મહિના રોજ રોપવે વિસ્તરણ પ્રોજેક્ટ માટે ભૂમિપૂજન સમારોહ કર્યો હતો. આ પ્રોજેક્ટનો ખર્ચ અંદાજિત 115 કરોડ છે. ઉષા બેંક કંપની દ્વારા સંચાલિત હાલના રોપવેને દુધિયા તળાવથી મંદિર નજીક સુધી બીજી રોપવે સિસ્ટમ દ્વારા આગળ વધારવામાં આવશે. આ નવા વિભાગમાં 8 કેબિન હશે, જેમાંથી લગભગ 6 લોકોને લઈ જઈ શકાશે. આ નવા કેબિન માટેની ટેકનોલોજી ઓસ્ટ્રેલિયાથી મેળવવામાં આવી રહી છે. આ પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ યાત્રાળુઓને મુશ્કેલ ચઢાણમાંથી રાહત મળશે. ખાસ કરીને વૃદ્ધો અને દિવ્યાંગો માટે આ પ્રોજેક્ટ ફળદાયી નીવડશે. અને તેમને માતાજીના દર્શનનો લાભ મળશે. આ પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ માતાજીના ભક્તો લિફ્ટના માધ્યમથી ડાયરેક્ટ માતાજીના પ્રાંગણમાં આવી પહોંચશે અને માતાજીના દર્શનનો લાહવો મેળવી શકશે. બોલો શ્રી જગતજનની રાજરાજેશ્વરી માં મહાકાળી માત કી જય.